Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. તો ચાલો આપણું ધોરણ છે પહેલું ધોરણ, સ્ટાન્ડર્ડ પહેલું છે આપણું ફર્સ્ટ, અને સબ્જેક્ટ એટલે વિષય છે આપણો મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં એક નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. ગઈકાલે આપણે શું શીખ્યા હતા? યાદ છે તમને? ગઈકાલે આપણે પહેલાની સંખ્યા શીખ્યા હતા. તો આજનો નવો ટોપિક છે નાની સંખ્યા પર ગોળ કરો. આજનો ટોપિકનું નામ છે નાની સંખ્યા પર ગોળ કરો. આપણે અગાઉ આ ટોપિક વિશે ચર્ચા થઈ જ ગઈ છે. 1 થી 30 અંકમાં આપણે નાની સંખ્યા પર ગોળ કરો શીખી ગયા છીએ. આજે આપણે 31 થી 50 અંકની નાની સંખ્યા પર ગોળ કરો શીખવાનું છે. તો સ્ટુડન્ટ્સ, ચલો તમારી નોટબુકમાં હેડિંગ લખવાનું છે તમારે, અને આ હેડિંગ લખાઈ જાય પછી આપણે આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. જલ્દીથી આ લખવાનું છે હેડિંગ. ચલો લખાઈ જાય પછી આપણે વર્ક સ્ટાર્ટ કરીએ. ચલો, નાની સંખ્યા પર ગોળ કરો. તેમાં તમને 2 સંખ્યા આપેલી હશે. તેમાંથી તમારે નક્કી કરવાનું છે કે આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે, અને જે સંખ્યા નાની હોય તેના પર તમારે ગોળ કરવાનું છે, સર્કલ કરવાનું છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ચલો સ્ટુડન્ટ્સ, તમને સ્ક્રીન ઉપર 2 સંખ્યા બતાવી છે. આ કઈ સંખ્યા છે? આ છે ત્રગડે બગડે 32, અને આ સંખ્યા છે 2 ત્રગડા 33. સ્ટુડન્ટ્સ, આ બંને સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય તેના પર આપણે ગોળ કરીશું. સ્ટુડન્ટ્સ, આપણે એકડા બોલીએ તો પહેલા 32 આવે કે 33 આવે? કઈ સંખ્યા પહેલા આવે? યસ, પહેલા આવે 32. તો આપણે ચાલો ત્રગડે બગડે 32 પર ગોળ કરીએ. ચલો, આપણે અહીં 32 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, ચલો તો આ બંને આપણે સંખ્યા લખી લઈએ, અને આ બંનેમાં નાની સંખ્યા છે 32, તેના પર ગોળ કરીએ. જલ્દીથી આ સંખ્યા લખી લઈએ. સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે.
ચલો સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે. તો હવે નેક્સ્ટ જોઈએ. બીજી સંખ્યા છે ચોગડે એકડે 41, ચોગડે બગડે 42. સ્ટુડન્ટ્સ, આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે? કઈ સંખ્યા પહેલા આવે છે? 41 પહેલા આવે કે 42 પહેલા આવે? ચલો તેના માટે આપણે એકડા બોલીએ. આપણે 31 થી એકડા બોલીએ. સાથે બોલીશું 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. પહેલા કઈ સંખ્યા આવી? 41 આવ્યા કે 42 આવ્યા? યસ, પહેલા આવે છે 41. તો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે 41 પર ગોળ કરીએ. 41 અને 42 માંથી નાની સંખ્યા છે 41. તો આપણે અહીં 41 પર ગોળ કર્યું. ચલો તમે પણ આ સંખ્યા જલ્દીથી લખી લ્યો. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે. તો નેક્સ્ટ જોઈએ. ચલો હવે આપણને અહીં બે સંખ્યા બતાવી છે. પહેલા છે 2 ચોગડા 44 અને ચોગડે પાંચડે 45. તો સ્ટુડન્ટ્સ, આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? 44 નાના છે કે 45 નાના છે? કઈ સંખ્યા નાની છે? આપણે 41 થી એકડા બોલીએ તો પહેલા તેમાં 44 આવે કે 45 આવે? ચલો સ્ટુડન્ટ્સ, એકડા મનમાં બોલવાના છે તમારે અને મને અહીં આન્સર આપવાનો છે કે નાની સંખ્યા કઈ છે? યસ, નાની સંખ્યા છે 2 ચોગડા 44. 41, 42, 43, 44 અને 45. તેમાંથી નાની સંખ્યા 45ની પહેલા આવે છે 44. નાની સંખ્યા થઈ 44. તો ચાલો આપણે 44 પર ગોળ કરી લીધું. ફરીથી રિપીટ કરું છું. બે સંખ્યા બતાવી છે 44 અને 45. આ બંનેમાંથી નાની સંખ્યા છે 44. તેથી આપણે 44 પર ગોળ કર્યું. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે અહીં ફરીથી બે સંખ્યા બતાવી છે. આ છે 3 3,
ચોગડે 34. બીજી સંખ્યા છે ત્રગડે પાંચડે 35. સ્ટુડન્ટ્સ, 34 અને 35 આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? પહેલા 34 આવે કે પહેલા 35 આવે? ચલો, તમારે મનમાં એકડા બોલવાના છે અને અહીં નક્કી કરવાનું છે કે 34 નાના છે કે 35 નાના છે. અને ત્યારબાદ તમારે તમારી જાતે તમારી નોટબુકમાં નાની જે સંખ્યા હોય તેના પર ગોળ કરવાનું રહેશે. ચલો સ્ટુડન્ટ્સ, જલ્દીથી આપણે મનમાં એકડા બોલીશું અને ત્યારબાદ જલ્દીથી આપણે બીજી સંખ્યા તરફ જઈએ. સ્ટુડન્ટ્સ, ચાલો હવે તમે મનમાં એકડા બોલી જ લીધા હશે. તો નાની સંખ્યા કઈ છે? 34 કે 35? યસ, નાની સંખ્યા છે 34. તો ચાલો આપણે અહીં 34 પર ગોળ કરીએ. ફરીથી રિપીટ કરું છું. બે સંખ્યા અહીં બતાવી છે. અહીં છે 34 અને 35. આ બંનેમાંથી નાની સંખ્યા છે 34. તેથી આપણે 34 પર ગોળ કર્યું. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં બે સંખ્યા બતાવી છે. પહેલી સંખ્યા છે ત્રગડે છગડે 36 અને બીજી સંખ્યા છે ત્રગડે સાતડે 37. સ્ટુડન્ટ્સ, 36 અને 37 આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? આપણે જ્યારે એકડા બોલીએ છીએ ત્યારે પહેલા 36 આવે છે કે 37 આવે છે? યસ, પહેલા આવે છે 36. તો આ બંનેમાંથી નાની સંખ્યા થઈ 36. તો ચાલો 36 પર ગોળ કરીએ. ચલો, અહીં આપણે ત્રગડે છગડે 36 પર ગોળ કર્યું. ચલો સ્ટુડન્ટ્સ, જલ્દીથી આ સંખ્યા લખી લઈએ. ચલો, હવે આ લખાઈ ગયું હશે. તો હવે નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો, હવે આપણને અહીં બે સંખ્યા દેખાય છે. પહેલી સંખ્યા છે ચોગડે છગડે 46. અલ્પવિરામ બતાય છે. અને બીજી સંખ્યા છે ચોગડે
સાતડે 47, 46 અને 47 આ બંનેમાંથી જે નાના હોય તેના પર ગોળ કરવાનું છે. સ્ટુડન્ટ્સ, 46 નાના છે કે 47 નાના છે? આપણે જ્યારે એકડા બોલીએ છીએ ત્યારે પહેલા 46 આવે છે કે 47 આવે છે? તમને હવે એકડા તો આવડી ગયા છે, તો હવે નાની સંખ્યા કઈ છે તે ડિસાઈડ કરતા પણ તમને હવે આવડી જ ગયું હશે. આ બંનેમાંથી પહેલા આવે છે 46. આપણે બોલીએ છીએ ને 41, 42, 43, 44, 45 અને 46, 47. તો પહેલા 46 આવે છે અને ત્યાર પછી 47 આવે છે. તો નાની સંખ્યા થઈ 46. આપણે અહીં 46 પર ગોળ કર્યું. ચલો આ સંખ્યા પણ લખી લઈએ અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. જલ્દીથી લખવાનું છે સ્ટુડન્ટ્સ. ચલો હવે લખાઈ ગયું હશે. તો નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં બે સંખ્યા બતાવી છે. પહેલી સંખ્યા છે ત્રગડે આઠડે 38 અલ્પવિરામ અને બીજી સંખ્યા છે ત્રગડે નવડે 39. સ્ટુડન્ટ્સ, 38 અને 39 આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? આપણે જ્યારે એકડા બોલીએ છીએ ત્યારે 38 પહેલા આવે છે કે 39 પહેલા આવે છે? યસ, નાની સંખ્યા છે 38. આપણે જ્યારે એકડા બોલીએ છીએ ત્યારે પહેલા 38 આવે છે અને ત્યારબાદ 39 આવે છે. તો નાની સંખ્યા થઈ 38. તો ચાલો આપણે 38 પર ગોળ કરીએ. ચલો મેં અહીં 38 પર ગોળ કર્યું. તમે પણ જલ્દીથી આ સંખ્યા લખી લ્યો. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. જલ્દી લખવાનું છે સ્ટુડન્ટ્સ. ચલો સ્ટુડન્ટ્સ, હવે લખાઈ જ ગયું હશે. તો નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો હવે આપણી પાસે અહીં સંખ્યા છે ચોગડે મીંડે 40 અને ચોગડે એકડે 41. સ્ટુડન્ટ્સ,
તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? 40 નાના છે કે 41 નાના છે? ડિસાઈડ તમારે કરવાનું છે. હવે આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે 40 પહેલા આવે કે પહેલા 41 આવે? યસ, આ બંનેમાંથી નાની સંખ્યા છે 40. આપણે જ્યારે એકડા બોલીએ છીએ ત્યારે પહેલા 40 આવે છે. તો સ્ટુડન્ટ્સ, ચલો 40 પર ગોળ કરીએ. અહીં મેં 40 પર ગોળ કર્યું. તમે પણ જલ્દીથી આ સંખ્યા લખી લ્યો. જલ્દીથી લખશું સ્ટુડન્ટ્સ. ચલો સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું હશે હવે આ સંખ્યા. તો ચાલો હવે તમારે બધાને એક્ટિવિટી કરવી છે ને કે નથી કરવી એક્ટિવિટી? યસ, એક્ટિવિટી તો તમારે કરવી જ હશે. એક્ટિવિટી કરવી તો બધાને ખૂબ જ ગમે. તો ચાલો હવે અહીંયા ધ્યાન રાખીશું અને એક્ટિવિટી કરીએ. ચલો સ્ટુડન્ટ્સ, આપણે અહીં એક્ટિવિટી પહોંચી ગયા છીએ. સ્ટુડન્ટ્સ જુઓ તો તમને સ્ક્રીન ઉપર શેનું ચિત્ર બતાય છે? શેનું ચિત્ર તમને બતાય છે અહીં? યસ, અહીં છે બિસ્કિટ્સ, ચોકલેટ્સ, પછી કપ, રકાબી અને ચાની કીટલી. સ્ટુડન્ટ્સ, અને નીચે અહીં આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે. આપણે આમાંથી ચિત્ર ગણવાના છે અને તેની સંખ્યા આ સર્કલમાં લખવાની છે. તો સ્ટુડન્ટ્સ ચાલો, રેડી છો ને સંખ્યા લખવા માટે? ચિત્ર ગણી અને સંખ્યા લખવાની છે અહીં. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. પહેલું ચિત્ર છે અહીં ચાની કીટલી, થર્મોસ આપણે જેને કહીએ તે. તો અહીં આપણને ચાની કીટલી ચિત્રમાં કેટલી બતાય છે? અહીં તો માત્ર એક જ છે. એક જ આપણને અહીં કેટલી બતાય છે? તો આપણે અહીં લખીએ એકડે એક. શું લખશું અહીં? લખશું અહીં આપણે એકડે એક. સ્ટુડન્ટ્સ પછી જુઓ તો તમને બીજું ચિત્ર શેનું બતાય છે? સ્ટુડન્ટ્સ બીજું ચિત્ર શેનું છે? યસ, બીજું ચિત્ર છે કપ. કપનું ચિત્ર બતાય છે ને તમને? તો હવે અહીં તો ઘણા બધા કપ બતાય છે આ ડ્રોઈંગમાં. તો ચલો આપણે કપ ગણી લઈએ. કેટલા કપ બતાય છે? 1,
2 3 4 5 6 કેટલા કપ બતાય છે 6 કપ તો ચાલો અહીં લખીએ 6 ગળે 6 પછી અહીં આપણને રકેબી બતાય છે તો ઉપર અહીં ડ્રોઈંગમાં કેટલી રકેબી બતાય છે જુઓ તો સ્ટુડન્ટ્સ અને ગણવાનું છે કાઉન્ટ કરવાની છે કે અહીં આપણને ડ્રોઈંગમાં કેટલી રકેબી બતાય છે 1 2 3 4 કેટલી રકેબી બતાય છે 4 તો ચાલો અહીં લખીએ ચોગડે 4 પછી આપણને અહીં બિસ્કિટનું ડ્રોઈંગ બતાય છે સ્ટુડન્ટ્સ હવે આપણને અહીં ઉપરના ચિત્રમાં ઉપરના ડ્રોઈંગમાં કેટલા બિસ્કિટ્સ બતાય છે જુઓ તો અને કાઉન્ટ કરીએ અને પછી અહીં તેની સંખ્યા લખીએ ચલો અહીં છે 1 આ 2 અને 3 કેટલા બિસ્કિટ છે 3 અહીં લખીએ તો 3 ગળે 3 ચલો અને લાસ્ટમાં હવે બતાય છે ચોકલેટ તો ડ્રોઈંગમાં જેટલી ચોકલેટ હોય તે ગણી લઈએ અને તેની સંખ્યા પણ લખીએ 1 2 3 4 5 6 7 8 9 10 કેટલી ચોકલેટ્સ બતાય છે 10 તો અહીં લખીએ 1 કડે 1 અને પાછળ કરીએ મીંડે 10 ચલો સ્ટુડન્ટ્સ આપણે અહીં એક્ટિવિટી કમ્પ્લીટ કરી આઈ હોપ તમને આ એક્ટિવિટીમાં આજે મજા આવી હશે તો સ્ટુડન્ટ્સ આજે આપણે શું શું શીખ્યા આજે આપણે નાની સંખ્યા પર ગોળ કરો તે શીખ્યા બે સંખ્યા આપેલી હોય તેમાંથી જે નાની સંખ્યા હોય તે આપણે ઓળખતા શીખ્યા અને તેના પર ગોળ કરો તે પણ શીખ્યા ઓકે તો ચલો હવે આપણે આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ થેન્ક યુ Goodbye. Have a nice day.